श्री वेद इंटरनेशनल स्कूल सेक्टर 25 गांधीनगर। विद्यार्थी मित्रों, आज આપણે આગળના જે ટોપિકની વાત કરી હતી, જેમાં આપણે એક સંકરણ લીધું હતું, ત્યારબાદ પુનેટ સ્ક્વેર લીધું, ત્યારબાદ મેન્ડલના નિયમોની વાત કરી, ત્યારબાદ મેન્ડેલા જે નિયમો છે તે ઉપરાંત અપૂર્ણ પ્રભુતાની વાત કરી, તે મુજબ સહપ્રભાવિતા પણ જોઈ અને છેલ્લે દ્વિસંકરણનો પ્રયોગ પણ જોયો। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતા, જે આપણને આગળ ખૂબ જ ઉપયોગી છે, તો તે વિશે આપણે ચર્ચા આજે ફરીથી જોઈશું। બરાબર છે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આનુવંશિકતાના સિદ્ધાંતો અને નિયમોની વાત કરી। હવે નવી ટોપિક ઉપર જઈએ છીએ। પ્રભુતાના નિયમમાં જે ક્યાંક સંકળાયેલું જોવા મળે, બરાબર છે, જેનું નામ છે અપૂર્ણ પ્રભુતા, જેને આપણે કહી શકીએ ઇનકમ્પ્લીટ ડોમિનન્સ। ક્લિયર? જોઈએ તેમાં તો કે ક્યારે, તો કે જે વટાણાવાળો પ્રયોગ થયો હતો, વિદ્યાર્થી મિત્રો સમજો, વટાણાવાળો પ્રયોગ થયો બરાબર, તે વટાણાવાળો પ્રયોગ જ અન્ય કોઈ વનસ્પતિ ઉપર, સમજો, અન્ય વનસ્પતિઓમાંના અન્ય લક્ષણોની અભિવ્યક્તિ સંદર્ભમાં પુનરાવર્તન કરવામાં આવ્યો ફરીથી। ઓકે, થયું શું સમજો આમાં કે આપણે જે મેન્ડલનો પ્રયોગ કર્યા છે વટાણાના, તેમાં ઘણા બધા વટાણાના પ્રયોગ ઉપર આપણે કે વટાણા છોડ ઉપર પ્રયોગો કર્યા, પણ બીજી કોઈ વનસ્પતિ લઈએ તો તેમાં કઈ ઘટના થતી હશે એ પણ જોવું પડે, બરાબર છે। એટલે એ જ વટાણાવાળો પ્રયોગ મેન્ડલ અન્ય વનસ્પતિના અન્ય લક્ષણો ઉપર અભિવ્યક્ત કરવામાં આવ્યો। ત્યારે શું થયું, તો કે ત્યારે એવું થયું, ખબર પડી કે ક્યારેક F1 પેઢી જે છે, F1 પેઢીમાં એવા સ્વરૂપ પ્રકાર પ્રાપ્ત થાય છે, બરાબર છે, જે પિતૃ પેઢી જે હતી એ પિતૃ પેઢીમાં બે પૈકી કોઈ પિતૃ સાથે મળતા આવતા નથી। દાખલા તરીકે હું તમને બતાવું કે આપણે એક સંકરણનો પ્રયોગ કર્યો, આમાં આપણે ઊંચા છોડની વાત નથી કરવાની, આમાં અન્ય વનસ્પતિની વાત કરવાની છે, પણ તમારા સમજ ખાતર કે આપણે એક ઊંચો પેલો પ્રયોગ કર્યો હતો, કેપિટલ ડી સ્મોલ ટી વાળો, એમાંથી નવી સંતતિ જે પ્રાપ્ત થાય છે કેપિટલ ડી। પણ આ શું હતું, આનો જનીન પ્રકાર બદલાયેલો સાહેબ, જનીન પ્રકાર બદલાયો છે, પણ સ્વરૂપ પ્રકાર તો કેવું છે, પિતૃમાંથી પ્રાપ્ત થાય છે। હવે અપૂર્ણ પ્રભુતામાં તો શું થાય છે કે પિતૃ પેઢીમાંથી પણ, એટલે કે પિતૃ પેઢીમાં જે લક્ષણ છે એ પિતૃ પેઢીના કોઈ પણ લક્ષણ આમાં જોવા મળતા નથી, બરાબર છે। તો હવે શું હશે, કઈ ઘટના થતી હશે, કેમ એને અપૂર્ણ પ્રભુતા જ નામ આપ્યું, તો એ આપણે જોઈએ। ઇન શોર્ટ, અપૂર્ણ પ્રભુતાની તમને વ્યાખ્યા કહી દઉં પહેલા કે F1માં સ્વરૂપ પ્રકાર પ્રાપ્ત જે થાય છે તે પિતૃ પેઢીના કોઈ પણ લક્ષણને અનુસરતો નથી। દેટ મીન્સ કે કંઈક નવું જ મળે છે। આ જે નવું મળે છે તેને અપૂર્ણ પ્રભુતા કહેવામાં આવે છે। તો સર, હવે અન્ય વનસ્પતિ જે છે તમે કહો છો, તો એ અન્ય વનસ્પતિ કઈ લીધી હશે, તો કે અપૂર્ણ પ્રભુતાનો નિયમ સમજવા માટે અન્ય વનસ્પતિમાં જે નામ હતું જે તે છે શ્વાન પુષ્પ,
જેને આપણે નામ આપી શકીએ છીએ ડોગ ફ્લાવર નામની વનસ્પતિ ઉપર પ્રયોગ કરવામાં આવ્યો છે, બરાબર છે, જેનું બીજું નામ પણ છે સ્નેપડ્રેગન, જેને સાયન્ટિફિક નેમ તરીકે પણ ઓળખી શકીએ છીએ કે એન્થિરિયમ સ્પીસીસ. ઓકે, તો આ રીતે તેમાં અપૂર્ણ પ્રભાતાનું દ્રષ્ટાંત આપણે ખૂબ જ સારી રીતે જોઈ શકીએ છીએ. કરવાનું છે શું આમાં? તો કે અપૂર્ણ પ્રભુતાની અંદર કરવામાં આવ્યું, થોડુંક હિન્ટ આપી આમાં નહીં માં, એટલે આપણે બીજા ટોપિકમાં લઈએ છીએ કે તેમાં શું છે. તો કે પિતૃ પેઢી જે છે, વિદ્યાર્થી મિત્રો સમજો, પિતૃ પેઢી એટલે કે જે પિતૃ પેઢીમાંથી જે સંતતિ F1 પેઢીમાં પ્રાપ્ત થાય છે તે ખૂબ જ અલગ જોવા મળે છે. એટલે કે પિતૃ પેઢીના લક્ષણો તેમાં જોવા મળતા નથી, સ્વરૂપ પ્રકારના લક્ષણો. જોઈએ આપણે કે કઈ રીતની ઘટના થાય છે તે. વિદ્યાર્થી મિત્રો, તેમાં સૌ પ્રથમ શું કરવામાં આવે છે તો કે તેમાં લક્ષણ કયું લીધું છે. સૌ પ્રથમ જોઈએ આપણે તો તેમાં લક્ષણ કયું લીધું કહેવાય તો કે લક્ષણોમાં પુષ્પનો રંગ લીધેલો છે, બરાબર છે. પુષ્પના રંગમાં જે શ્વાન પુષ્પ સ્નેપડ્રેગન જે છે, ડોગ ફ્લાવર છે, તેમાં કઈ રીતનું છે તો કે તેમાં પિતૃ પેઢી જે હતી એ પિતૃ પેઢીમાં પ્રભાવી અને પ્રચ્છન્ન માટેની વાત કરીએ તો તેમાં પ્રભાવીમાં કેપિટલ આર. હા, હવે એક વાત આમાં તમને કહેવાની છે. ચોપડીની અંદર સ્મોલ આર આપેલું છે વિદ્યાર્થી મિત્રો, તો હું આમાં ડબલ્યુ લખીએ તો પણ ચાલશે, અને હું ચલો અત્યારે સ્મોલ આર જ લખું છું બંનેમાં. કેપિટલ આર ધેટ મીન્સ કે આ લાલ પુષ્પ હશે જે પ્રભાવી કહી શકાય, અને આ જે છે સફેદ પુષ્પ છે જે પ્રચ્છન્ન કહી શકાય, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, આ બે જે છે એના સ્વરૂપ પ્રકાર અને આ જનીન પ્રકારની વાત થયેલી છે. જન્યુઓ પ્રસ્થાપિત કરીએ છીએ કેપિટલ આર, સ્મોલ આર. સંકરણ દરમિયાન જે F1 સંતતિ આપણને પ્રાપ્ત થાય છે એ F1 પેઢીમાં કેપિટલ આર, સ્મોલ આર. હવે આ જે આપણે આગળ જોયું છે કે કેપિટલ ડી અને સ્મોલ ડી તો એ તો ઊંચા છોડનું જ લક્ષણ પ્રાપ્ત કરે. ઓકે, તો આમાં કંઈક એવું થવું જોઈએ કે આ લાલ રંગ હોય? ના વિદ્યાર્થી મિત્રો, આ જે ડિફરન્સિએશન આવે છે કે જે નવી સંતતિ F1 પેઢીની મળે છે, લાલમાં થોડોક સફેદ રંગ ઉમેરશો તમે તો કયો રંગ પ્રાપ્ત થશે? ગુલાબી રંગ. ધેટ મીન્સ કે આ જે નવી સંતતિ મળે છે તે ગુલાબી રંગનું પુષ્પ પ્રાપ્ત કરે છે. તો આ જે છે પિતૃ પેઢીમાંથી જ્યારે F1 પેઢીમાં સંકરણ થાય છે ત્યારે જે નવી સંતતિ પ્રાપ્ત થાય છે તે પિતૃ પેઢીના કોઈ પણ લક્ષણ પ્રાપ્ત કરતું નથી, કોઈ નવું લક્ષણ જ પ્રાપ્ત કરે છે. તેથી તેને અપૂર્ણ પ્રભુતા કહેવામાં આવેલી છે. ક્લિયર ધેટ? આગળ વધીએ. આગળમાં એવું થાય છે કે F1 પેઢીનું પછી સ્વફલન કરાવવામાં આવશે. સ્વફલન જે છે આપણે પુનેટ સ્ક્વેર દ્વારા દર્શાવીશું તો કે સ્વફલનને અંતે કેપિટલ આર, સ્મોલ આર. F2 પેઢી જે છે આપણે જોઈ શકીશું. જોઈએ હવે તો કેપિટલ આર સંયોજન કેપિટલ આર લાલ રંગ, કેપિટલ આર સ્મોલ આર ગુલાબી રંગ પ્રાપ્ત કરે છે, કેપિટલ આર સ્મોલ આર કયો રંગ? ગુલાબી રંગ પ્રાપ્ત કરે છે, અને છેલ્લે સ્મોલ આર જે સફેદ રંગ પ્રાપ્ત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે જ્યારે આખી એક ઘટના થઈ છે, જ્યારે પિતૃ પેઢીનું F1 પેઢીમાં જ્યારે રૂપાંતરિત થાય છે, એટલે કે સંકરણ દરમિયાન જે નવી સંતતિ પ્રાપ્ત થાય છે તે નવી સંતતિમાં પિતૃ પેઢીનું કોઈ પણ લક્ષણ જોવા મળતું નથી, પરંતુ
F1 પેઢીનું તે જ F1 પેઢીનું જ્યારે સંકરણ કરાવવા એટલે સ્વફલન કરાવવામાં આવે છે તે સ્વફલન દરમિયાન જે નવી સંતતિ પ્રાપ્ત થાય છે તેમાં પિતૃ પેઢીના પણ લક્ષણો જોવા મળે છે અને F1 પેઢીના પણ લક્ષણો આપણને જોવા મળે છે, પ્રસ્થાપિત થાય છે. બરાબર. તો આ જે છે અપૂર્ણ પ્રભુતા, તેમાં આપણને રેશિયો કયો મળશે તો કે સ્વરૂપ પ્રકારને આધારે આપણે તેનો રેશિયો જોવા જઈએ F2 પેઢીનો તો તેમાં સ્વરૂપ પ્રકારને આધારે અથવા જનીન પ્રકારના આધારે તેમાંના રેશિયો આપણને 1:2:1 મળે છે, જેને કહી શકાય કેપિટલ R, કેપિટલ RW, કેપિટલ R સ્મોલ r અને સ્મોલ r. બરાબર છે. તો આ રીતે આપણે એને તેનો રેશિયો મળી શકે છે. આગળ આપણે એક સંકરણ પ્રયોગ જેવું જ છે, પણ મેન્ડલના પ્રયોગમાં આપણને એક રેશિયો મળતો હતો જેનું નામ છે 3:1. તે રેશિયો આમાં આપણને જોવા મળતો નથી. સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકારનો જે રેશિયો છે પ્રમાણ તે સરખું જ જોવા મળશે. તમે જોઈ શકો છો એક રંગ પ્રાપ્ત થાય છે લાલ, ગુલાબી 2 અને સફેદ 1. પેલામાં શું થતું હતું 3 ઊંચા મળતા હતા એટલે આપણે 3:1 લખતા હતા, આમાં જોવા મળતું નથી. બરાબર છે. તો આ રીતે આપણે જે એક સંકરણનો પ્રયોગ છે તે આપણે તેને દર્શાવી શકીએ છીએ. અને તેમાં એક સંકરણના પ્રયોગમાં પેલામાં ઊંચો છોડ પ્રાપ્ત થતા ઊંચા છોડની વાત હતી, એટલે કે વનસ્પતિના છોડની ઊંચાઈની વાત હતી. આમાં આપણે પુષ્પના બીજા કોઈ વનસ્પતિના રંગની વાત કરી, તેમાં આપણને અપૂર્ણ પ્રભુતા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આનુવંશિકતાના સિદ્ધાંતો અથવા તેના નિયમોમાં પ્રભુતાનો નિયમ જોયો, વિશ્લેષણનો નિયમ જોયો, ત્યારબાદ આપણે અપૂર્ણ પ્રભુતાની પણ વાત કરી. હવે એક નવો ટોપિક છે જેનું નામ છે સહપ્રભાવિતા, જેને આપણે કહી શકીએ કો ડોમિનન્સ. વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી થોડોક ટર્નિંગ આવે છે ચેપ્ટરની અંદર. ટર્નિંગ એટલે કઈ રીતનો ટર્નિંગ કે આપણે અત્યાર સુધી વાત કરી છે અપૂર્ણ પ્રભુતાની, ઇનકમ્પ્લીટ ડોમિનન્સ સુધી. હવે થોડુંક ફેરફાર થતો જોવા મળે છે, એ ફેરફારની આપણે ચર્ચા કરીશું આ થિયરીમાં. તો તમારી સમક્ષ એક વર્ડ લખેલો છે સપ્રભાવિતા. બરાબર છે. સમજો, અપૂર્ણ પ્રભુતા અને સપ્રભાવિતા જે છે એમાં આપણે થોડુંક ડિફરન્સિએશન જોઈશું, તફાવત જોઈશું. તો સપ્રભાવિતા એમ કહે છે કે એ એવી ઘટના છે સપ્રભાવિતા કે F1 પેઢી જે છે એ F1 પેઢી બંને પિતૃઓને મળતી આવે છે. ક્લિયર ધેટ? અપૂર્ણ પ્રભુતામાં શું થયું હતું કે F1 પેઢીની જે સંતતિ મળે છે એ બંને પિતૃઓમાંથી કોઈને મળતી આવતી ન હતી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. પણ આમાં શું થાય છે આ ઘટનાની અંદર, સપ્રભાવિતાની અંદર, કે F1 પેઢી જે છે એ બંને પિતૃઓને શું થાય છે, મળતી આવે છે. તો તેનું આપણે એક ઉદાહરણ સ્વરૂપે જોઈએ. તો ઉદાહરણમાં જે છે એ ઉદાહરણ તરીકે મનુષ્યની વાત કરીએ આપણે, આપણી પોતાની. તો કે મનુષ્યમાં જે ABO રુધિર જૂથ છે એ નિર્ધારણ કરવા વાળા વિભિન્ન પ્રકારના, સમજો, વિભિન્ન પ્રકારના રક્તકણો છે, જેના દ્વારા આપણે આ સપ્રભાવિતા સમજીશું. હવે ચર્ચાની શરૂઆત કરીએ કે ABO રુધિર જૂથ છે એ ABO રુધિર જૂથનું નિયંત્રણ કોના દ્વારા, તો કે I જનીન દ્વારા થાય છે. ટૂંકી રૂપરેખા આપું છું, પછી આપણે એની આગળ ચર્ચા કરીએ. સર, આ શું છે? રક્તકણ ઉપરથી કઈ રીતે આપણને ખબર પડે છે કે રુધિર જૂથ મનુષ્યમાં આ જોવા મળે?
એવી કઈ ઘટના હોય છે રુધિરની અંદર, રુધિરમાં કઈ વસ્તુ આપણે જોઈએ તો એનામાંથી આપણને ખબર પડી શકે કે જે મનુષ્ય છે કે કોઈ પણ વ્યક્તિ છે તેનું રુધિર જૂથ એ છે, બી છે, ઓ છે કે એ બી છે, બરાબર. તો એમાં એવી ટૂંકી વાર્તા છે કે રક્તકણ જે હોય ને એ રક્તકણના કોષરસ સ્તરની સપાટી પરથી, રક્તકણની વાત થઈ રહી છે, સપાટી પરથી બહાર ઉપસેલા શર્કરા પોલિમર, જેનું બીજું નામ પણ છે ગ્લાયકોપ્રોટીન, તે જે છે એ જોવા મળે છે. એટલે કે રક્તકણ જે છે એ આરબીસી એ રક્તકણની કોષરસ સ્તરની બાહ્ય સપાટી પરથી ઉપસેલા શર્કરા ટાઈપ પોલિમર જોવા મળે છે. આકૃતિ સમજ માટે દર્શાવેલી છે. આ પોલિમરનો હવે આ જે પોલિમર છે એ પોલિમરનો પ્રકાર જે છે એ કયો હશે? પોલિમરનો પ્રકાર કયો હશે તે બાબતનું નિયંત્રણ જનીન આઈ દ્વારા થાય છે. એટલે કે એના પરથી જ ખબર પડે છે કે મનુષ્યનું રુધિર જૂથ કયું હશે. બરાબર છે. કોના દ્વારા જ ખબર પડે કે રક્તકણ ઉપર જે ઉપસેલો શર્કરાનો પોલિમર ભાગ છે તેને ગ્લાયકોપ્રોટીન નામ આપેલું છે. બરાબર છે. તેના દ્વારા નક્કી થઈ શકે કે મનુષ્યમાં કયા પ્રકારનું રુધિર જૂથ જોવા મળશે. હવે આ જે જનીનની વાત કરી એ જનીનની ચર્ચા કરું તો કે આ જનીન જે છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે એક પ્રકારનો કારક જ છે. એ આઈ ના 3 કારકો, 3 અલેલ કારકો આપણને મળે છે. કયા કયા 3 કારકો? તો કે સૌથી પહેલા આઈ એ, આઈ બી અને છેલ્લે સ્મોલ આઈ જોવા મળે છે. ઓકે, આ એવું હશે કે એક ઉદાહરણ સમજાવું તમને કે એ અલગ, બી અલગ ને સ્મોલ આઈ કઈ રીતે સર અલગ થઈ શકે? તો કે મેં તમને આગળ જેમ સમજાયું કે રક્તકણ ઉપર જે ગ્લાયકોપ્રોટીન નામનું જે છે શર્કરા, બરાબર, એ ગ્લાયકોપ્રોટીન નામની શર્કરા શું થશે? ત્યાં ઉત્પન્ન થતી હશે. તો આઈ એ માટે કોઈ અલગ પ્રકારની શર્કરા ઉત્પન્ન થતી હશે, આઈ બી માટે કોઈ અલગ પ્રકારની શર્કરા ઉત્પન્ન થતી હશે, અને સ્મોલ આઈ છે તેના પર કોઈ પણ પ્રકારની શર્કરા ઉત્પન્ન થતી નથી. બરાબર, યાદ રાખજો. આઈ એ છે ધેટ મીન્સ કે એના ઉપર કોઈ પણ આઈ એ પ્રકારની શર્કરા ઉત્પન્ન થતી હોવી જોઈએ. બરાબર, જે એકબીજાથી અલગ પડતી હોય આઈ એ અને આઈ બી થી. ઇન શોર્ટ બીજી વસ્તુ એવું કહું કે આઈ બી પણ છે તેના પર બી, એટલે કે આઈ બી ધરાવતા જે કારકો છે તેના રક્તકણમાં પણ કોઈ અલગ પ્રકારની શર્કરા ઉત્પન્ન થતી હશે જે એથી અલગ પડતી હશે. બરાબર છે. અને ત્રીજી વસ્તુ જે સ્મોલ આઈ છે તેમાં કોઈ પણ પ્રકારની શર્કરા ઉત્પન્ન થતી નથી. બરાબર છે. તેથી તેને આપણે સ્મોલ આઈ તરીકે દર્શાવેલો છે. ક્લિયર ધેટ? કે એના પરથી આપણને રુધિર જૂથની માહિતી મળી શકે તો કે રક્તકણો ઉપર ઉપસી આવેલી સપાટી, કે રક્તકણના કોષરસ સ્તરની સપાટી પરથી બહાર ઉપસી આવેલા શર્કરા જે પોલિમર છે તેના ઉપર રહેલી શર્કરાના પ્રકાર દ્વારા આપણે રુધિર જૂથની માહિતી મેળવી શકીએ છીએ. તો સર સપ્રભાવિતાને એને શું લેવા દેવા? બરાબર, તો એ તમને ટૂંકમાં જ કહી દઉં. અપૂર્ણ પ્રભુતામાં એવું હતું કે F1 પેઢીની જે F1 પેઢી મળે છે તે પિતૃઓ કરતાં કેવી હોય છે? એકદમ અલગ. એટલે કે પિતૃઓના લક્ષણો F1 પેઢીમાં જોવા મળતા નહોતા, ત્યાંથી તેને અપૂર્ણ પ્રભુતા નામ આપ્યું. પણ સપ્રભાવિતા કેમ નામ આપ્યું છે તેની ચર્ચા જ આપણે આમાં કરવાની છે કે F1 પેઢી જે છે એ F1 પેઢીની અંદર બંને પિતૃઓને મળતી આવે છે. એ આગળ જોઈએ ચર્ચા, અને એના પરથી આપણે સિદ્ધાંત સાબિત કરીએ કે સપ્રભાવિતા શું છે. બરાબર, આગળ ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો કે આઈ એ અલગ ઉત્પન્ન કરતી હશે શર્કરા, આઈ બી દ્વારા અલગ શર્કરા ઉત્પન્ન થતી હશે ને કે સ્મોલ આઈ છે તે રક્તકણ ઉપર કોઈ પણ પ્રકારની શર્કરા ઉત્પન્ન થતી હશે નહીં. કેમ એવું? કારણ કે એવું છે કે મનુષ્ય જે છે
એ મનુષ્ય દ્વિકીય સજીવ છે, બરાબર છે, જેને આપણે 2n પણ કહી શકીએ છીએ. ઓકે, એટલા માટે પ્રત્યેક વ્યક્તિમાં આ ત્રણમાંથી કોઈ બે પ્રકારના જનીન જોવા મળે. એટલે એવું કહી શકાય કે 3 જનીન તો જોવા મળવાના નથી 2n છે એના કારણે, બરાબર. એટલે કે પ્રત્યેક વ્યક્તિ જે છે એ પ્રત્યેક વ્યક્તિમાં આ ત્રણમાંથી બે પ્રકારના જનીન કારક જોવા મળશે. ઓકે, હવે થોડીક પ્રભાવી અને પ્રચ્છન્નની વાત કરી લઈએ. તો આ જે 3 કારક છે IA, IB અને સ્મોલ i. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો એવું કહી શકાય કે IA અને IB જે છે એ સંપૂર્ણ રીતે સ્મોલ i પર પ્રભાવી જોવા મળે છે. કારણ કે આપણે આગળ જોયું હતું કે કેપિટલ હોય એ પ્રભાવી કહી શકાય અને સ્મોલ જે છે એ પ્રચ્છન્ન કહી શકાય. હવે થોડીક એ ચર્ચા કરીએ આગળ. તમને આનો આઈડિયા હશે તો પણ ચર્ચા કરીએ છીએ કે હવે જો એક કારક ઉપર, એટલે કે એક જ્યારે જનીન ઉપર જ્યારે એવું થાય કે તેની ઉપર બે વસ્તુ IA અને સ્મોલ i આવેલા હોય, સ્મોલ i બંને હાજર હોય, ઓકે, તો ત્યારે પ્રભાવી કોણ બની શકશે? તો એવું થાય છે કે ત્યારે ફક્ત અને ફક્ત IA છે એ શું થાય? અભિવ્યક્ત થઈ શકે છે. કારણ કે IA જે છે સ્મોલ i પર શું થાય? પ્રભાવી થતું જોવા મળે છે. તેવી જ રીતે જ્યારે IB અને સ્મોલ i બંને હાજર હોય ત્યારે કોણ થશે અભિવ્યક્ત? તો IB જે છે એ અભિવ્યક્ત થશે. કેમ? તો કે આ પ્રભાવી જે છે એ પ્રચ્છન્ન ઉપર શું થાય? હાવી થાય છે અથવા અભિવ્યક્ત થાય છે. સર, હવે આ બે ચર્ચા કરી લીધી. ઓકે, મેઇન મુદ્દો આવ્યો સહપ્રભાવિતાનો, યાદ રાખજો. તો હવે એક ત્રીજી કન્ડિશન પણ આવી શકે. કઈ કન્ડિશન? તો કે જ્યારે, પરંતુ એવું થાય કે પણ જ્યારે IA અને IB બંને સાથે હાજર હોય. ઓકે, સાથે હાજર હોય તો શું થતું હશે? તો કે બંને જ્યારે સાથે હાજર હોય ત્યારે બંને જે છે એ બંને પોતપોતાની શર્કરાની અભિવ્યક્તિ દર્શાવે છે. પોતપોતાની અભિવ્યક્તિ દર્શાવે છે, બરાબર. અને આ જે ઘટના થાય છે દર્શાવવાની, અભિવ્યક્તિ દર્શાવવાની, તેને જ સહપ્રભાવિતા નામ આપેલું છે. તેને જ સહપ્રભાવિતા કહી શકાય છે, બરાબર. તો એવું કહી શકાય કે તો I બને છે, IB સ્મોલ i, તો દેટ મીન્સ કે એ IB માં અભિવ્યક્ત થાય. પણ IA અને IB જોડે હોય તો બંનેની તાકાત છે પોતપોતાની શર્કરાને અભિવ્યક્ત કરવાની. એટલે તેની અંદર IA અને IB બંને અભિવ્યક્ત થાય અને IA અને IB બંને અભિવ્યક્ત સાથે અભિવ્યક્ત થાય છે, સાથે પ્રભાવિતા દર્શાવે છે. તેથી તેને નામ આપેલું છે સહપ્રભાવિતા. ક્લિયર સ્ટુડન્ટ્સ? તો આ વાત થઈ સહપ્રભાવિતાની વ્યાખ્યાની. હવે આ જે બધા જનીનો છે તેને ભેગા કરીને 6 પ્રકારની જે શર્કરા અભિવ્યક્ત થાય છે તેની આપણે વિભિન્ન પ્રકારના જનીન પ્રકાર અભિવ્યક્ત થાય છે તેની ચર્ચા કરીશું. હવે રક્તકણ ઉપર આ જ કારણે રક્તકણો ઉપર, એટલે કે રક્તકણોમાં A અને B બંને પ્રકારની જે શર્કરા જોવા મળે છે તેના કારણે ભિન્ન પ્રકારના
કારકો હોવાને કારણે તેના 6 સંયોજનો આપણને પ્રાપ્ત થાય અથવા સંભવ બને છે. બરાબર છે. એ 6 સંયોજનોની આપણે વાત કરીશું કે તેનામાં જોઈ શકાય કે ABO રુધિર જૂથ છે એ ABO રુધિર જૂથના 6 વિભિન્ન જે જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર જે છે એ કયા કયા બને છે તે જોઈ શકીએ. બરાબર છે. જોઈએ તો મનુષ્યમાં રુધિર માનવ વસ્તીમાં રુધિર જૂથના આનુવંશિક આધાર દર્શાવતું કોષ્ટક. તો તેમાં સૌથી પહેલા એટલે મનુષ્યની વાત કરીએ છીએ. રુધિર જૂથમાં આનુવંશિક સપ્રભાવિતા પૂછાય તો આ બધું લખવું જરૂરી છે. આધાર દર્શાવતું કોષ્ટક જોઈએ. તેમાં સૌથી પહેલા આપણે માતા પિતાની વાત કરીશું એટલે કે પિતૃપેઢીની વાત કરીએ તો કે પિતૃપેઢી જે છે એ પિતૃ એકમાંથી કારક અથવા LL, પિતૃ બેમાંથી LL અથવા કારક. સંતતિનો જનીન પ્રકાર કયો હશે તે જોઈશું અને છેલ્લે તેના આધારે સંતતિનું રુધિર જૂથ કયું બને છે તે પણ જોઈ શકાય. ઓકે. જોઈએ તો સૌથી પહેલા પિતૃપેઢીમાં જે રુધિર જૂથનો એટલે કે શર્કરાનો જે પ્રકાર છે રક્તકણ ઉપર એ IA, માતામાં પણ IA. તો એ જનીન કયું મળશે સંતાનમાં તો કે IA જનીન મળે છે. જો IA જનીન મળતું હોય તો તે શું થયું કહેવાય એ રુધિર જૂથ એની નિશાની કહેવાય. ધેટ મીન્સ કે એ મળશે. સપોઝ IB છે અથવા IA છે અને સ્મોલ I મળે છે તો કોઈ એક જનીન જે છે પ્રભાવી હોવાને કારણે તે સંતતિમાં પણ શું દર્શાવશે પ્રભાવીપણું દર્શાવશે. તેના જ કારણે સંતતિનું રુધિર જૂથ એ જોવા મળશે. એઝ ઇટ ઇઝ IB રુધિર જૂથ B. એઝ ઇટ ઇઝ IB સ્મોલ I પછી તેના આધારે IB સ્મોલ I રુધિર જૂથ મળે B. ઓકે. અને લાસ્ટમાં જે સપ્રભાવિતાનો ગુણ દર્શાવે છે તે IB. બંનેમાં અલગ અલગ હોવાના કારણે બંનેની તાકાત છે કે પ્રભાવીપણું દર્શાવવાની. ઓકે. શર્કરા અલગ અલગ ઉત્પન્ન કરવાની તાકાત ધરાવે છે, ક્ષમતા ધરાવે છે. તેને કારણે બંને અભિવ્યક્ત સંતતિમાં જોવા મળશે. બંને અભિવ્યક્ત સંતતિમાં થાય તેના કારણે તેનું રુધિર જૂથ AB જોવા મળે છે. અને છેલ્લે સ્મોલ I ઓકે પ્રચ્છન્નપણું દર્શાવે છે. સ્મોલ I જોવા મળશે. રક્તકણ ઉપર કોઈ પણ પ્રકારની શર્કરા જોવા મળતી નથી. તેને કારણે તે મનુષ્યનું રુધિર જૂથ એટલે કે સંતતિનું માતા પિતાનું રુધિર જૂથ પણ એક પ્રકાર એ O હોય તો તેના સંતતિનો પ્રકાર જનીન પ્રકાર પણ IA સ્મોલ I બનશે અને તેને જ કારણે તેનું જે રુધિર જૂથ છે એ રુધિર જૂથ બનશે O પોઝિટિવ અથવા O નેગેટિવ એવું આપણે કહી શકાય. બરાબર છે. તો આ સપ્રભાવિતાનો ગુણ એક જ સેન્ટેન્સ દર્શાવવા માટે આખો સપ્રભાવિતા દર્શાવી શકાય છે, જેને આપણે થોડુંક અલગ રીતે દર્શાવ્યું. આગળ જે આપણે છેલ્લે જોયું મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ, તેના આધારિત આપણે ઘણા બધા પ્રયોગો સાબિત કર્યા, દાખલાઓ સાબિત કર્યા. બરાબર છે. પણ આ સપ્રભાવિતા કંઈક નવીનતા છે જેનાથી સપ્રભાવિતા આગળ આપણે અપૂર્ણ પ્રભાવિતા જોઈ કે તે પિતૃપેઢીમાંથી અફન સંતતિમાં એક પણ લક્ષણ જોવા મળતું નથી. અને સપ્રભાવિતા શું છે તો કે પિતૃપેઢીના માતા અને પિતાના બંનેના નર અને માદાના બંને લક્ષણો સંતતિમાં આવે જ એવું સપ્રભાવિતા દર્શાવે છે. તો આજે આપણે પૂર્ણ કર્યું સપ્રભાવિતા. થેન્ક યુ.